ગુડ મોર્નિંગ ગાઈસ, મજામાં? તો બસ હમણાં હવે ઉઠી ગયો છું અને હવે નાહવા જઈશું ફટાફટ. નહીને થોડીક વાર નીચે ફંક્શન છે ને પેલું ક્રિસમસનું, એમાં જઈશું. મતલબ ફંક્શન નથી, પ્રોગ્રામ જેવું કંઈક રાખ્યું છે, એમાં જઈશું ને પછી ઘરે આવીને ભણીશું. જમવાનું બી નીચે જ કંઈક કરી લઈશું અને ફટાફટ નાહવા જઈએ, પછી જોઈએ. ઓકે ચાલો. તો ગાઈસ નહીં લીધું છે, હવે વાળ સુકાઈ દઈએ અને ફટાફટ કપડાં પહેરીને નીચે જઈએ. અત્યારે તો આરમાં જ છું, આ પહેરીને ફટાફટ, આ પહેરીને નહીં લા આની નીચે પેન્ટ વેન્ટ પહેરીને ફટાફટ નીચે જઈએ અને પછી નીચે જે ચાલી રહ્યું છે એમાં થોડોક યોગદાન આપીએ અને પછી કેરમ ડબલ્સના ડ્રો બનાવવાના છે, બનાવીએ અને નીચે જ જમી લઈશું કંઈક, તે બી જમી લઈએ અને પછી ઘરે આવીને ફટાફટ ભણવા બેસવું છે, તે બી ભણવા બેસી જઈએ. ઓકે ચલો નીકળીએ નીચે જવા. ઓકે, અહીંયા ગેમ ચાલે છે લકી 7, 10 ના 15 લકી 7 આડી, તો 10 ના 20 કે 30 અને 10 ના 15 પેલા એમાં ચૂઝ કરવાનું કે તમારે કઈ બાજુ મૂકવું. બસ આવી ગઈ. હા બોલો યાર, ઇધર બેસો યાર. આ બી ચાલી રહ્યું છે બધું. ઓકે ચલો એક ગેમ રમીને જમવા જઈએ. તો ગાઈસ જો થોડુંક ખાઈ લીધું. ત્યાં સ્કેટિંગ રિંગમાં છેલ્લે અડધો કલાક છે, પેલી બાજુ અને અહીંયા પિન્યાળા છે, અમુક લોકો નહીં આયા, એ લોકો હાજરી આપવી જરૂરી છે ત્યાં. હા 10 રૂપિયાના 30 રૂપિયા, 10 રૂપિયાના 15 રૂપિયા મળે. ગાઈસ જમવાની જગ્યા પર હવે ડિનર પર, અરે જમવાની જગ્યા પર હવે થોડીક વાર પછી જઈએ છીએ, કેમ કે રાઘવ બી આવવાનો છે. અત્યારે હું રાઘવના ઘરે આવી ગયો. બાય ધ વે તમને ખબર નહીં હોય ને, હું યુગ, રાઘવ, પ્રાંશુ, યુગ નહીં સોરી દીપ, હું પ્રાંશુ અને રાઘવ અમે ત્રણ એક જ સોસાયટીમાં રહીએ છીએ. અને એક આશુતોષ બી ક્યારેક વ્લોગમાં આવશે તો એ બી. ધ્યાન અને રાયન અલગ રહે છે, રાયન બી સોરી બી. તો ચાલો નીકળીએ અને આવી ગયા, મતલબ રાઘવનું ઘર છે, એના ઘરે જઈએ ફટાફટ. ચાલો ગાઈઝ નીચે હવે હું ઉપર આવી ગયો છું રાઘવના ઘરે, ભણી રહ્યો છે જરાક. ધ્યાન બી છે, ધ્યાન હાય કે દિનેશભાઈ કલાલનો ફોન આવ્યો પછી ઉપાડું છું. અને ઠીક છે, આ નીચે ચાલી રહ્યું છે આ બધું. નીચે એક છોકરા જોડે દાબેલી અને મફિન મંગાવ્યું છે, તો એ ઘરે આપી જાય છે. તો એ અહીંયાથી બૂમ પાડીને કહી દીધું એને ઘરે આપી જા ભઈલું, તો આપી જશે. તો બસ ઘરે આપવા આવે એટલે પછી મળીએ. તો ગાઈસ આવી ગયું પનીરની. જીમીભાઈ લઈને આવ્યા, થેન્ક યુ કહી દો જીમીભાઈ. अरे तू थैंक यू बोलेगा ना. અરે થેન્ક યુ જીમીભાઈ. जिम्मी भाई गाइस को हाय बोल दे. हाय. हेलो अंकल, अंकल को हाय बोला. बोल दिया. हेलो. थैंक यू. ओके चलो पनीर नहीं खाइए आप. एक बार दिखा देता हूँ. ये पनीर कोल्ड ड्रिंक भी है. ये कोल्ड ड्रिंक है, ये डार्क फैंटेसी है, ये एक और डार्क फैंटेसी है. કેટલા આપવાના તને? 140 કેટલા? ક્યુઆર હે તાર જોડે કે ઓન કેશ છે? તો ગાઈસ જે નીચે હવે બધું બંધ કરે તો એ છોકરાઓ એમાં કૂદી ગયા. તો ગાઈસ નીકળી ગયા જવા માટે. खाने के लिए अभी निकल गए गाइस. ये भाई गाड़ी चला रहे. प्रांशु भाई आ गए. हाय बोल दो प्रांशु भाई. आई ब्रोज क्वार्टर जिपर पहने हैं भाई ने पहली बार. कैसा लग रहा है आपको? साथे साथे जोरदार. कब से 1 महीने से पड़ा था मेरे कपबोर्ड में, मैं बोला आज तो पहन ही डालते हैं. अच्छा ठीक है. बस आज ही पहनना. अभी एक और मानस आ रहा है, उसको देख के प्लीज कोई गाली मत देना कमेंट में. बस इतना सब्सक्राइब मत बोलूंगा. करना प्लीज. हाँ प्लीज. ऐसा नहीं बोलते, इंट्रो अच्छा दे बंदे का. सॉरी सॉरी. नहीं नहीं बहुत अच्छा आदमी है, अरे जोरदार. हमारा बहुत पुराना दोस्त है. पर था मतलब अभी ऐसा नहीं यार, वो पुराना दोस्त है. ये एक और दोस्त मिल गया फुटबॉल खेलने हमको. आ जाना. काली फुटबॉल खेलने आ जाना. ये एक सेकंड उसको हाय बुलवा ले. हाय बोला. ओए आगे आ जा थोड़ा. यहाँ पे हाय बोला. हाय ये हाय बोल दे हाय हमारे बोल. ब्लॉग में. हाय, हाय, गाइस को हाय बोल दे. ब्लॉगर बन गया. भाई फ्यूचर में खेले. तो गाइस ये हमारा वो दोस्त है, इसका नाम आशुतोष है. किसी दे. ये हमारा दोस्त है डैड आशुतोष. ये कैसा है तेरे? आशुतोष हाय बोल दे एक बार से. हाय. गाइस है हमारे ब्लॉगर. अरे भाई किया अभी उस दिन तो बेचारे का खो गया था क्या पावर इसको भी अपने साथ ही ले जाने का. अरे आगे वो सब्जी वाले के वहाँ छोड़. अरे सब्जी मैं वाले के एक्टिवा वाले रखने भी जा जा रहा रहे हैं. ओए तो आगे मेरे पास छोड़. सेम है. देख कहाँ जा कहाँ रहे अपने. तू बैठ तो सही, आशु फिर देखते हैं कहाँ जा रहे हो. तो गाइस लंडन यार पहुंची गया છે. પ્રાંશુ કંઈક બોલવું છે?
सुपर पिज्जा वेरी गुड સુપર પિઝા બનાવશે ભાઈ હમણાં. खाने तो दे पहले फिर सुपर पहले पिज्जा मैंने है। खाया हुआ है भैया कौन सा बेस्ट है बताओ आप. सारे बेस्ट है भैया, कौन से खाएगा? ऐसे ओके नहीं मार्केटिंग आपको क्या पसंद है चलो आप बोलो क्वीन चीज. चीज़ी में अगर लेना हो तो क्वीन चीज़ बेस्ट है, फॉरएवर चीज़. अगर स्पाइसी में और पनीर में लेना हो तो साउथ ईस्ट चिली पनीर, ड्रैगन जोर से बोलो उधर तक पहुंच ड्रैगन ऑन फायर कर देते और एक 4 चीज. कोई क्वीन चीज क्वीन चीज मतलब भाई यार. तो भैया और चीज नहीं है भाई और आप हायर कर रहे हो अभी? जॉब है मतलब जॉब है इधर कोई? ओके टैक्स मैक्स ओके चलो. किचन पीछे है, विजिट नहीं वो लोग नहीं अलाउ करते. चलो देख बोल रहा हो तो उनको ट्रांसपरेंसी नहीं. તો ગાઈસ ઓર્ડર આપી દીધો. ઊભા રહો. ચલો ઓર્ડર આપી દીધો છે અને બસ હવે ક્લાસિક કોલ્ડ વોટરનો ઓર્ડર છે અને એક આપણે કીધું છે 3 સિસ્ટર્સ ક્રેનબેરી. 3 સિસ્ટર્સ નોન આલ્કોહોલિક છે, ગુજરાતમાં રહીએ છે ગાઈસ. અને બસ પછી આ લોકો બીજો ઓર્ડર આપે છે. પેલો રાઘવ છે ને એ તો કોકા કોલા વેનીલા ફ્લેવર પી રહ્યો ડોબા જેવો, ગધેડો જ છે સાવ. બસ આ મને જોઈ રહ્યો હતો, એને પૂછો કેમ જોઈ રહ્યો હતો. કમેન્ટ્સમાં લખો આશુતોષ કેમ મને જોતો હતો. ચલો ઠીક છે. कमेंट्स में रखो आशु गाड़ी गाड़ो अलाउड છે ના નથી હાલો. ठीक ओके तो ना लगता 500 પ્લીઝ. ઓકે ગાઈઝ તો બસ ચલો બસ ગાઈઝ નીકળ્યા જો વૈષ્ણોદેવી સર્કલની સામે જ આ લોકો આવી રહ્યા છે. આશુતોષ હા છે ભાઈ હવે અને બસ નીકળીએ છીએ હવે. ગાડી પેલી બાજુ અમે આજે અમે જ લઈને આવ્યા છીએ, ત્યાં પેલી બાજુ પડી છે તો બસ નીકળીએ ચલો. ઓકે ગાઈઝ યાર સોરી વેરી મચ સોરી અરે વેરી મચ શું સોરી વેરી સોરી. થોડોક લેટ થઈ ગયો, વ્લોગ વચ્ચેનો થોડોક શૂટ નહીં થયો તો તમને બહુ જ વધારે પડતું અલગ લાગતું હશે, પણ સોરી એની માટે. હવે અત્યારે છે ને બહુ જ વધારે હેક્ટિક હતો હું ત્યારે, એટલે કેમ કે વ્લોગ અપલોડ કરવાનો સાથે સાથે નીચે જઈને કેરમ રમાડવાનું સાથે મારે ભણવાનું બી હતું અને ઘણા કામો હતા, એટલે પછી ત્યારે છે ને હું શૂટ ના કરી શક્યો. એટલે સોરી વેરી સોરી. આ વેરી મચ સોરી કેમ આવે મગજમાં ખબર નહીં. તો બસ જો હવે છે ને જમી લીધું છે આપણે, ગાડીમાં બેઠો છું, નીકળું છું. આ ચોપડા જે છે ને આ જો આ ચોપડા છે ને એને થોડુંક રિઝોલ્યુશન ખરાબ આવતું હતું, ટેપ કર્યું એટલે થઈ ગયું હતું સરખું. પણ આ ચોપડા છે ને આપણે આપવાના છે, વિશ્રામસિંહના ચોપડા છે. વિશ્રામસિંહ ઓથરનું નામ છે અને આ મારે આપવા જવાના છે મારા મોટા ભાઈને. તો એમને આપીને આવું. એમનાથી મેં લીધા હતા કેમ કે મારી એક્ઝામ હતી અને મારે ગો થ્રુ કરવા હતા, એટલે તો એમને ફટાફટ આપતો આવું. અને પછી આવતા વખતે કંઈક ખાવાની ઈચ્છા છે, ઈચ્છા સારી છે પણ જોઈએ હવે શું કરવું છે. તો પહેલાં તો નીકળું છું, ફટાફટ નીકળું અને આપવા જાઉં પછી જોઈએ. ચલો ગાડીમાં બેસી ગયો છું, લાઇટ ચાલુ કરી દીધી છે અને બસ નીકળ્યા. ઓકે જુઓ ચોપડા આપી દીધા, હવે આપણે છૂટા મતલબ ન જ છૂટા, ભણવાનું છે ઘરે જઈને. તો બસ ઘરે પહોંચીએ, રસ્તામાં કંઈક સારું ખાવા મળ્યું તો ખાઈશું. સોડા તો મેન્ડેટરી લેવાની જ. એટલે હા તમને ખબર નથી નહીં, હું બહાર નીકળું ને એટલે એક સોડા પી લઉં. પાણી ઓછું, સોડા વધારે પીવું છું જીવનમાં, કેમ કે ખબર નહીં મને સોડા સ્પાર્કલિંગ વોટર વધારે ભાવે છે. કેમ કે વોટર કરતાં સ્પાર્કલિંગ વોટરની અંદર સ્પાર્કલ હોય તો બોર ના થવાય પીતા પીતા. મને ખાતા પીતા કોઈ બી વસ્તુ કરતાં મને બોર બહુ થાય. તો જ્યાર સુધી મને એ વસ્તુ ઓછી બોરિંગ લાગે હું ટ્રાય કરું કે એવી રીતના કરું એ વસ્તુ. તો બસ જિંદગી બી જીવતા મને હવે બોરિંગ લાગતું હતું તો વ્લોગિંગ ચાલુ કર્યું. હવે વ્લોગિંગ કરું છું તો પછી બોરિંગ ઓછું લાગે છે કે કંઈક અલગ કરવા મળી રહ્યું જીવનમાં. તો કંઈક ને કંઈક નવું કરતો રહું છું જીવનમાં. મળશે તમને ઘણું બધું જોવા મળશે. હજુ તો થોડાક ટાઈમથી મારા જોડે જોડાયા છો તો આપણે બહુ મજા કરશું. અને બસ ચલો અહીંયાથી નીકળું છું અને પછી ઘર ભેગા થઈએ અને કંઈક રસ્તામાં સારું મળ્યું તો એ ખાઈએ. ઓકે તો ગાઈસ ઘરે જઈ ગયો ડાયરેક્ટ, કેમ કે ભણવાનું બી બાકી હતું. થોડો પછી પીસ હા તો ભણવાનું બી બાકી હતું અને પછી સાથે સાથે છે ને ઘરે બી આવવાનું એવું હતું, કેમ કે મમ્મીએ બોલાવ્યો હતો, કંઈક એણે જમવાનું બનાવ્યું તે ખાવા માટે. તો ચલો ઘરે તો આવી ગયો છું, જોઈએ કે શું બનાવ્યું છે. મને તો એવું લાગે જુઠ્ઠું બોલી છે અને ઘરે જલ્દી લાવવા માટે એવું કીધું છે. તો ચલો જોઈએ કે શું છે સિચ્યુએશન ઘરે. એમ તો એવું જ કંઈક હશે. એમ તો ઘરે મમ્મા આવી ગયો, ફટાફટ આવ્યા છે.
તો જુઓ હા આવી ગયું ઘર આપણું ને બસ અંદર ઘૂસીએ. ઓકે તો ગાઈઝ આજનો વ્લોગ હવે અહીંયા એન્ડ કરું છું. તો આજનો વ્લોગ ગાઈઝ અહીંયા એન્ડ કરું છું. આજનો બ્લોગ બહુ નાનો રહ્યો હશે પણ દિવસ બહુ હેક્ટિક હતો એટલે બસ ભણવાનું છે. ભણવાનું હવે હું શું શૂટ કરું અરે યાર ખબર નહીં. હા તો તમે સમજી ગયા ને ભણવામાં હું કેમ શૂટ કરું અને શું શૂટ કરું. હા છોડો. હા તો બસ હવે ભણવાનું શૂટ નથી કરી રહ્યો. બેસી સાવધું પડેલું જ છે. બસ હવે બેસું છું ફટાફટ ભણવા. અને તમે લોકો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી લો છો નહીં કરો ને પ્લીઝ કરો ને. હા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ને. અને મારો દિવસ આજે બહુ હેક્ટિક હતો એટલે મારું મગજ ભમી ગયું છે. કંઈ બી બોલું છું પણ એન્ડિંગ કરી રહ્યો છું. અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સને બી મોકલો, જોઈન કરાવો. તમે જોશો એકલા એન્ડ કરતાં 4-5 લોકો જોશો તો જ્યારે બી તમે લોકો કોલ પર વાત કરશો ત્યારે કહેશો ઓ આજના બ્લોગમાં આવું થયું હતું, ઓ તમે જોયું આની અંદર આ સીન ફની હતો. આવી રીતના તમારું કોન્વર્ઝેશન સારું થઈ શકે અને મારું બી હેલ્પ થઈ જાય. તો તમે આવું બધું કરો ને પ્લીઝ યાર. ચલો ઠીક છે નીકળીએ. તમે ના નીકળો, હું નીકળું, રજા લઉં. કાલના વ્લોગને જોજો. આજના માટે આટલું જ. ચલો થેન્ક યુ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ કાલે. તો ગાઈઝ આને પોસ્ટ ક્લિપમાં નાખી દઈશ કેમ કે તમને લોકોને ક્યારેક એવું લાગતું હશે કે હું ભણતો જ નથી. એમ કે ક્લિપ્સ વધારે નાખતો નથી પણ ભણતા ટાઈમે એમ બી શૂટ કરવું નથી ગમતું એટલે પોસ્ટ ક્લિપમાં નાખું છું. આ જો 2:30 થયા છે ઉભા રહો. અને આ ભણતો હતો તો બસ પતી ગયું ભણવાનું તો. અને હવે સુવા જાઉં છું, થાકી ગયો ગાઈસ. તો હવે ટાઈમ કેવી રીતના બતાવું તમને 2:30 એટલો માની લો આ રી ઘડિયાળ. ટાઈમ જોઈ લો સાચી છે ને પાછી ભાઈ. હા દેખાશે, પોઝ કરીને જોઈ લો જો. ચલો તો હું સુવા જાઉં છું હવે. આંખોથી જોઈને લાગતું હશે કે થાકી ગયો છું. વ્લોગ એડિટ કરીશ અને પછી સૂઈ જઈશ. ચલો ઓકે, ગુડ નાઇટ.